મૂર્છન્ય વાળો હાપુસ મને ભેગો થવા આવ્યો છે. કાલનો પેલો મારી મારીને હા કાઢી નાખ્યો છે, પણ હજી લગન મારા સમાચાર પૂછવા નહીં આવ્યો કે સોમા કાકા તમે શું કરો છો. રસ પીવા તૈયાર થઈ જાય રોજ સોમા કાકાનો, અને વારો આવે એટલે મારે બરા આઈડિયા મારવાના. પણ જીવનિયા, કાલ તો તમે મારા પાન ઘણું વરાયું છે અને ઘણી મોશો ઉડાવરાઈ છે. હજી હાથ દુખે છે. હાથ તો હાથ, પણ હજી હોય પેડ્યો ને બધું દુખાય છે. ધોકા મેલ મેલ કરાય પણ હાખો. તારો તો પાટીઓ બેહારી નાખો છે જીવણિયા. તારો ધંધો નહીં ચાલવા દેવો. ગમે તે થઈ જાય પણ તારો ધંધો ઉલાર્યા વગર મેલવો તો નહીં. હા ખા જીવણિયા, તું એ પેલાના વાદે સર્યો છે ને કાર્ય સરપંચના ભોણિયાના જોક એનું કેવું હોબળ્યું છે, પણ હા ખા તને તો ડેશને કરીને મેલી દેવો છે. કદી નોમ ના લે. આ ભાઈની સલાહ નહીં ગમતી ને ઈ મોતાને મને વધારે ઈર્ષ્યા આવે છે. નકર મને કોઈ વાંધો નહીં, તું ધંધો કર. ઈ ભલા કોલું કર્યું પણ તને ખોલા જેવો કરીને મેળવો છે. અમો તને હા ખાઈ જા એમાં ઘેર જવા દે મન. ઓહો, ભગત તો ઘેર જ છે. સેવા બેઠા છે ઓટલા ઉપર. લોબા હાથ કરીને એકલા શિકાર કોઈ બકવાત કરે છે કહો. ખરેખર કાલે ગામમાં એવો ખતરનાક બનાવ બની ગયો છે ને, આખા ગામમાં સોમા કાકાના અને મારા નામમાં થૂ થઈ ગયું છે. આખા ગામ વાળા બધા વાતો કરે છે. વધારે તો આ જીવણિયા પેપર ને આખા ગામમાં વાતો કરી કે જુઠ્ઠા પોલીસ વાળા બની અને મારા ઈકણ આયા હતા શરબત પીવા, શેરડીનો રસ પીવા. તે કે મારી હા કાઢી નાખ્યો. ગામમાં બી હવા જવું છે, ઓટો મારવા જવું છે, પણ હું મોઢા દવાનું. અને સોમા કાકાને તો શિખર છોડ્યા કે ના છોડ્યા કે પોલીસના હવાલે કરી દીધા એ જ ખબર નહીં. કાલનો આ પૈસા બાપા બે હાથ જોડીને આવ્યો છું. કોઈને સમાચાર કરવાય નહીં જો કે કોઈને પૂછવાય નહીં જો કે સોમા કાકાની ખબર લેવા નહીં જો કે સોમો કાકો હું કર્યું હું ના કર્યું. હું લેવા ખબર લેવા આપું પર લે. કાલે રહ પી નીકળી જતા તમે તો લેવા રહેતા. સોમા કાકા તમારા આખું ઘણું લોબુ છે, તમને જ યાદ કરતો હતો. તારો તો વિશ્વાસ રખાય. તારે જેવું છે ખબર મય ખાય મોકરું અને માર ખાય બકરું. એટલે કહેવાનો મતલબ હું તમારો તુર્યો ને મોકરા જેવો છું, મોકરા જેવો. મય ખાઈને પછી સીધો સરી ગયો અબ્દર, અને હું બકરા જેવો છું. તે પકડાઈ ગયો, તે માર ખાધો. તમે બકરા જેવા છો. અને મારું તું કહેતો કે આખું લોબુ તારા હંગાત રહ્યો તો આખું મારું ટૂંકું થઈ જશે. હું તમારા ઘેર કંકોત્રી મેલવા નહીં આવતો કે સોમા કાકા હળો માર હંગાતી તો ભાઈનો પાટીઓ પડાવો પૈનો એમ નહીં. રહ પીને નીકળી જતો. રહ તો મારો નીકળી ગયો એટલે કાલ. ના ભાઈનો પાટીઓ કોઈ મારો નતો પાડવાનો, તમાર પાડવો હતો એટલે. ઓય આવો. પાટીઓ તો ન અમુક પરથી પાટીઓ પાડી દેવાનો ગમે તે કર, પણ કેમાં હું કહું છું મને બરોબર ની રીસામાં ભલે 5000 રૂપિયા ખર્ચો થાય, પણ ઓનો તો ગાભો કાઢી નાખો જીવણીયાનો. કાલે મારે ઓ મોશો ઉડાડેમ હા નીકળી ગયો તો. મોશો ઉડાડે ઓહો, વરાવત તો સારું, પણ આખો દારો મોશો ઉડાડે અને મોશ એકાઈ બેહે ને ધાક દન શેરી પર. કોણ મેલતું તું? પેલો પિત્તર ભણ્યો સરપંચ નો. બીજું શું લેવા દેવા? સોમા કાકા બીજું કશું નહીં. આ તમારો ભાઈ રહ્યો ને એ પેલાની વચ્ચે બાળા છે. એ પેલો અમાર વાળો ખોલે એ ગોલો સલ્યા એમ નહીં, પેલો શીખવાડા ને એમ અધાર સળ્યા જાય, પણ ખબર નહીં કે ઉપરથી પડશે ને ભોય તો અપુસો હાદો નહીં રહે. પણ તમે અરખો થઈ નહીં. તમે સમ ના આયા? મારી ખબર લે કે સમોકા કો ઘેર આયા કે ના આયા, પકડાઈ ગયા તા તે મેકલી દીધા છે કે તો કલાક છેડી. એમાં તને ખબર નહીં. મને હોજી 7 વાગે સોર્યો છે. 7 વાગે આ ઓમ નામ હાથ લાયામાં તો ગોટલા બાજી જતા ત્યાં. ગરમ પાણી મેલીન નાયો ને ત્યાં તો થાક જ ઉતર્યો ને. મારા ઓળશા સોમા કાકા, મારા મનમાં કેવું હતું ખબર છે કે તમાર તો તમારો ભાઈ થાય છે કે તમને તો કોઈ આવું નહીં કરે કે તમને તો દંડા નહીં મેલા કે તમારા પાસે તો મોશો નહીં ઉડાડાવે કે મેં કીધું હું પર ભારો છું એટલે પકડશે ને મારશે તો મને મારશે. ઈમાં હું નહીં ગયો તો. મને નહીં મારે એમ? ઓવા મારા ઓરસાએ ખો કાઢી નાખ્યો મારો તો. એમાં મને તો જબ્બર રી સારી છે. ઊંઘી નહીં જવાનું. ભલા 5 નહીં પણ 5 લાખ રૂપિયા ખર્ચો થાય ને પૈનો પાટીઓ પાડી નાખવાનો છે. એનું ધોત્યું હાજુ ના રહું જોવો. થીગરો મારો જોવો, થીગરો. રહ નહીં પણ ઘેર પાણી પીવો જોવો. સોમા કાકા તાને મારી દાજો લાહા. વાહ, આટલા બધા કયા કર્યા છે તમારે? જબરજસ્ત. હજી દુખાય છે. સોમા કાકા, મારે ગમે તે કરીને ઉલાળો તો પડશે જ. કારણ કે આપણા ગામનો માણસ આપણી લાઈનમાં હોય અને આગળ જાય ને એ તો મને પોહાતું તો નહીં જ.
શોમા કાકા મારો વર્ષો આપણા પાસે બેઠો બેઠો આખા ગામનો ગપ્પો વેણી લાવતો હતો અને આપણને કહેતો હતો અને અત્યારે શેઠપણું કરવા માંડ્યો છે એટલે છોડવો તો નહીં. મારો ઓરસ્યો ધંધો જીવણીઓ કર અને જા કો લે પેલો કાર્યો એના હાથનું કોઈ મેઠું નહીં લેતો. તે દાર હું ધંધામાં ભાગ કરી દ્યોત પણ તે મને ના પાડી હતી. મી શોમા કાકા મેં કીધું આ ડુબાડ છે એટલે આ જીવનિયાન ભય નહીં દેખાતો મને ખાલી કને ગ્લાસ વેચવા રાખ્યો હોત ને તોય રોત. શોમા કાકા મારું મગજ કોમ હાલતું નહીં પણ હું પણ અમે કરું એમ જ કર ભલે ખર્ચો 5 લાખ હું કરું પૈસા મારા અને બુદ્ધિ તારી. શોમા કાકા ઓના માટે નાવો તે કોમ કરીએ આહ, બંધ કરી જ દેવું છે ને. બંધ એટલે હપુજું બંધ. શોમા કાકા ઘેર બેઠો બેઠો લેબડાના સોયા વાયરો ખાય એવો કરી નાખો છે ને. વાયરો નહીં ખાય ને તો ચાલશે ઉપર જતો રહે ને તો ચાલશે ઓહો એવું કરવાનું છે. શોમા એવો કાકા કંટાળો મારી છું વાત હું. સાંભળો અમુ હોમતથી ઝઘડા કરવા નહીં દઉં અને આપણે ઝઘડા કરવા જઈએ છીએ ને એટલે ગામમાં આબરૂ આપણી ઓછી થાય છે કે આ બે જણા જ કરે ને આ બધા નાટક આ બે જણા જ કરે છે. ઓના માટે હું ખરો ને શોમા કાકા મારા પાસે ખતરનાક માણસ થયા ચપટી વગાડીને કોમ કરી દે છે. થપટી વગાડીને કોમ કરી દે હે ખતરનાક મેલી વિદ્યાનો ધોણકાર છે શોમા કાકા મારા પાસે અને એવું કાવતરું કરાવું ને એકી દાડા એનો પાટિયો પડી જશે એકી દાડા એનો ધંધો બંધ થઈ જશે. બસ બસ મારે તો એ જ જોતું તું. હા. એવી વિદ્યા છે ને હા. કોલામાં આબાદ થી હોઠો કાઢ છે ને પેલી બાજુ રાહત નહીં નીકળે બાય એ જ ખાલી સોલા બાર છે સોલા બધું એનો કાવતરો કરશે ને એ પી દે. શોકન છે શોમા કાકા ખર્ચો તો હા પણ શોકન છે મારા હાલના હાલીનો પજેરો લેવા પડશે પૈસા તો આર્યા પણ જમ સેલરીના હોઠાના ડૂચા નીકળી જાય ને એમ જીવનિયાના ડૂચા નીકળી જવા જો. શોમા કાકા સમજી લ્યો જીવણિયાનો ગાભો નેહરી ગયો ડૂસા નેહરી જાય બસ. જીવણિયાનો રહ નેહરી ગયો. બસ હેડો, મને પૈસા લાવ્યો છો ને પૈસા તો આર્યા હળો મારા ગાતી પછી ના કેતા કે મારો ભાઈને રખડતો કરી નાખ્યો. હાલ પહોંચશે બીજી સગવડ પછી કરું. મારી વાત સાંભળો કાલ દાડા છેરી બે ભાઈ ભેગા થઈને ખોન તો એમના કેતા ખેમલાઈ કર્યું તું મને તમારા ઉપર જરાય વિશ્વાસ નહીં આવતો તમે નહીં નીના થઈને ખાટલા બેસી દો અને બધી વાતો કરે કે બધું ખેમલાઈ કર્યું તો એટલે હું એના ખાટલા જઈને બેહું મને રપત ઓછી પરાઈ છે ને રપત ઓછી પરાઈ છે ને હું ખાટલા બેહું વર રાખજો એના કોગળાઈ જતા નહીં આ તો મને કહી દઉં ના જાઉં એટલે બધું હું ભૂલી જાઉં એમ આ બૈરામાં કાલે સેલરે ખાતે હું ભૂલી જાઉં લ્યા. હા એમ યાદ રાખજો એમ ભૂલી ના જતા અને શોભા કાકા આ બજારોમાં જે મોટા મોટા ને હારા ધંધા ચાલે છે એનો તાળો હને વાજી ગયો છે હા ને ભાઈ આ કાવતરોમાં મોટો ખમે તેવો ખતરનાક ધંધો ચાલતો હોય ને જબરો હા. અમાર મૂર્છનભાઈ મિલમાં જતા ઓ જતા મજૂર તરીકે તે? થોડું ખાખી લુગડો પહેરી જતા ખબર છે સાયકલ ને ઓહો એ શેઠિયા એક દાડો લાફો મેલ્યો તો કેવું થયું? કરી નાખ્યું કાવતરું તાણ અમદાવાદ કેવું થયું તું પાડી રહી તાળું વાજી ગયું મિલ ને રાતે બધા કારીગરો શિખર હું થયું ને હા. બધા મેલી ગયા એ મશીનોમાં કાપડ હજી લબડી રહ્યો પણ કોઈ પગ નહીં મિલતું તો ત્યાં મામ હું ભૂલ આ નહીં ઓ કારીગર રહું. તમારા પાસે એવો જ કારીગર મારો જોતો તો આ તો જીવણિયાન કોલું છે જીવણિયાનો રહો આ નીકળી જીવનનો જાય. વારો હવે અને પછી પછી સરપંચનો વારો હવે હેડો ખાલી. હું છોકરાને લઈ જોઈ તરકા હેડારી એમ કેવું છું કાવતરો કોઈ દુકાનમાં નહીં મળતો શોમા કાકા આ એ વસ્તુ રહી ને અમુક જગ્યાએ જ થાય હા? અને જાહેરમાં ના કરાય પણ નહીં કોક ભાડી જાય તો લોચા પડી જાય કેટલા શેટી છે આ માણસ એવો છે ને ઓબાન કેરીઓ હોય ને હા. અને કરી નાખે ને કાવતરું કેરીઓ સુધી બધું હુકાઈ જાય એમના એમ બીજા દાડા તો કોઈ ના હોય ધુવાળા ઉડી જાય એવો કારીગર છે ખતરનાક જીવન એ હુકાઈ જવો જો શોમા કાકા આટલી તકલીફમાં છો આટલા તડકે હેડીને આવ્યા છો તમારું કોમ ના કરી આલું તો મારું નામ કહેવા મૂર્છન નહીં યાર બસ બસ તમને હેરાન કર્યા છે પણ જો હેરાન ના થઈ જાય ને તો ખલાસ થઈ જશે શોમા પૈસા બાપા કાકા કરી જો 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 લોબેન જવાનું નહીં આવી જાય છે આવ્યું જ ઘર છે આઈ જા હવ બોલ્યા વગર જે હોય ને હા. મનમાં એ બધું કહી જ દેજો કે ભાઈ મારે આવું કરવાનું છે એને કે ગમે તે થઈ જાય ઘેર બેહારવાનો છે પાટીઓ પાડી નાખવાનો છે બસ બીજું કોઈ નહીં એ તો કહી દો બુવાજી બરોબર બરાબર બાકી જે કીએ પાછું ફી આલી દેજો એવાની જે થતી હોય જે માગી આલી જ દેવાનું છે જો જો કોઈ એમ આજીને લેતો ના પણ આપણે મન નહીં હોય ને ખર્ચા થતા આપણું કોમ થાય ને પેલા જોન ખુશ કરી દઈએ બરોબર હળો ઓવા શોમા કાકા ઓન એટલું બધું કોમ હોય છે પબ્લિક એટલી બધી બોલાવે છે ને ટાઈમ ઘેર હાથે રહેવો તાને એમ શું કરે તું કેટલા વખત આવ્યો કર હું તો ઘણીએ ફેર આવ્યો હા? તારે આપણા ગામમાં જે કોક તાળો વગાડ્યા છે ને બધા હા. એ મીજ વળગાડ્યા છે તો આ સુધી મને સમ ના કીધું તી શોમા કાકા હંગરેલો હાથ કોમમાં આવે મારે તમારા ભાઈને હું ખોટું કર્યું છે મારે તમારા ભાઈને હું કા પાટીઓ પાડ્યો પડે પણ આ તો તમે મને વાત કરીને એટલે તમારો આઈટમ લઈને આવ્યો ભાઈ સર લે તને ખબર તો છે ને
ખબર છે મારે કેવું નહીં રવા દો હાલો સારું શેઠજી. હા તું કહો તો તમારે થોડું પૂરું કરવાનું છે. હા તું કયો તો હમણાં કડવું લાગશે કેમલા પાસે ઉભાઈ નહીં રહો શું વાંચું કે પેલું એક્સિડન્ટ થયો વખત ખાટલા બેસીને શીરો કોણ ખાતું તું હું કે તમે હા અંબે એ વાત જવા દે યાર. હા બસ એટલા રાખો એના 60% લઈ ગયો તો ખબર છે જીવોજી ને? ભુવાજી નામ જીવોજી જીવોજી. એ રહ્યા જીવ પણ બીજો ના જીવવાની બરાબર તે જ જોવા કે તાને ભુવાજી ઓ ભુવાજી આવો ખેમાલાલ આવો ઘણા દાડે ભૂલા પડ્યા ઓ જીવાજી. શાંતિ છે ને ખેમાલાલ આપણો શાંતિ છે પણ બીજા શું શાંતિ છે જીબ્બા દિશે આપણો હલ એ વાત સાચી છે અરે કરાય કર્યું છે શું થા ઘણા દાડે નરવાઈ લીધી છે આ બાદ એક કબૂતર માળો કરી ગયું છે ને હા ઉડાડવાનું છે અરે કબૂતર ઉડાડવો તો ઉડાડી નાખશે બાજ ઉડાડવો તો ઉડાડી નાખશે કબૂતર જ છે હા? બાજ પછી ઉડાડવાનો છે અરે તમે ઓલા જેવો છે હે? બોળો છે પણ અમુક કાગડા જેવો વર્તન કરવા માંડ્યો છે એટલે એને ઉડાડી મેળવો પડે તો આગો કાઢવો પડે ખેમાલાલ કાકા જેવો હોય તો લોકોના વાજે ચડ્યો છે ને લોક શીખવાડે છે ને હા. એવું કરે જાય છે પોતાના ભાઈને એક વાર રાખતો નહીં ભાઈ પણ હપ્તી જીબ્બા નહીં જતો ત્રાસી જો હોય નાથી હું એવું છે ખેમાલાલ સોમો જીવન નામ એવું શું હા, મોટા? બરાબર હાલ જ આવ્યો હે? એક થોડો ડખો હતો બાળનો તે પાછો જી આવ્યો ને પટઈ આવ્યો પૂછો છેક પુના સુધી જાય છે અરે ચોય બાકી નહીં મેલ્યું સાડી ખરાબ આવી હતી સાડી હા. દુકાન વાળા પાછી આલવા ગયા કે ભાઈ આપણે મહિના લઈએ આ તો પુનાથી માલ આવે છે ઓય બેઠા બેઠા કરીને ઈ કર બંધ થઈ ગયું કેવું પર પુના શું પડ્યું છે સોય આવ્યો તો ઈ જાત નતા હા? ઓય બેઠા બેઠા કાવતરું કર્યું ને રાતે ફેક્ટરી આગ લાગી ગઈ હવારે તો ધુવાણા મારી પોતાની વાત મારા કરવાની જરૂર નહીં ખેમાલાલ જેવા વાતો કર જેમ કે અનુભવ બોલે છે મારા આ મારું સેવડું ગોમ છે ખાલી ઓ વાગડી કરે ને તો હયથી હુકાઈ જાય છે આ વાગડી એકલા જ શું હોય વગડામાં આખા ગામમાં કોઈને ના ગોઠવું આવા આવા હગરેલા હાથ તો મૂર્છનબા મને ઘણા આલી ગયા છે પણ હું જ્યારે જરૂર પડે ને તાણે પટારો ખોલું ના હોય તો મને મણી આલ દે ને. ચોમા કાકા તમે બહુ ઉતાવળિયા છો હા? તમારે ના લેવાય સોનાજી આવડું મોટું ગોમ છે ને આખું ગોમ એક બાજુ છે ને હું એકલો એક બાજુ છું વિચાર કરો ગમે તેવો ખાલી એક લગીર બોલી જાય ને હા. તો બપોરે બાર તો ના વાગવા દઉં શમશાનમાં લાગતો હોય મને તો બોલી નહીં ગયો પણ હા કાઢી નાખ્યો મારો હાથ હે? હલાયામાં મોશો ઉડાવરાઈ છે એ રે ઉડી જહ જવાલાલ હો. એક પેલો ડોટ લઈ લો હા, લઈ લે. બસ આગળ આપણે વધીએ બરાબર પછી કોણ હેડાડીએ તમારું ધમ તો કાઢ જેવું હેડાડવું એવું સર લ્યો કોને જેવું અમે ખેમાલાલ હા. આ માણસ રહ્યો એને હાલખા ઉડાડી દેવો છે કે પૈસે ટકે પટાવો છે એને તમે તાર પટાઈ દો મારા મોહનમ જોવાઈ રહ્યો હમું જો. હમું જો ના 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 બોજી ઉભા ના, ના, ના. ઉભા રહો. મારી વાત સાંભળો છો મારે અરે માર તો હું કરું લ્યા તમે ખર્ચો કરો છો પણ મારી વાત સાંભળો ધંધાના લીધે લીલો પીળો છે બરોબર એમાંથી રૂપિયા કમાય છે એટલે અત્યારે હવામાં ઉડે છે હું તો કહું છું એક કામ કરો ભુવાજીને કહો કે હપુ તો ધંધો બંધ કરી દો આપો આપે રે હું કહી દે આના ખેમા હું જો દિન નહીં પટાવું ત્યાં સુધી ચાલતી નહીં દેવું મારી વાત સાંભળો સમજો મારી ના, ના. સાંભળો જો મરીને જતો રહે ને તો તમે પછી 4 દાડા શેરી ભૂલી દો અને પેલો તમારી નજરો આગળ રોજ રીબાહન રોજ મજૂરી કરશે રોજ ભીખ માંગશે ને. એમનો કોટો જ દેખરી જતું હતો મારી વાત સાંભળો એ તમારી નજરો આગળ રીબા એટલે તમે ખુશ નહીં થો કે મારા હમું પડ્યો તો તમારી નજરે જોવા નહીં મળે રોજ જોવો તો પરા કર તે એ હેરાન ટાઈમ ના હોય તો એ હેરાન થતો હોય તો આપણે જોઈને ખુશ નહીં થવાનું એની એ ખબર પડે લેતી તા ભુવાજી હા એને જે કરવું હોય પાકા પાયે નિર્ણય લેજો નિર્ણય લેજો હા, હા. આગળ આખું પાછું થાય ના 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 લઈ લીધો નિર્ણય લઈ લીધો હા શેરડીનું રસનું કોલું બનાવ્યું છે ઓલું બનાવ્યું છે. આપણે એ ધંધા ઉપર તાળું મારવાનું છે બસ એટલું કરવાનું છે અરે છે લડીનો હોઠો કાલ છે ને કોલામાં તો પેલબા ડૂચા લે કરજી પણ રસ નહીં નીકળે કીધું શું કીધું તું એ હા ખેમાલા એમાં વાત એ જ કરી હતી આપણી વાતની ખબર તો છે ખબર છે ખબર છે તારે લોબુ બોલે નો કોઈ હારું ના લાગે સાચી વાત. કોણ થાય તારે ખબર પડે તમે એ ધંધો એ કરો. આ જીવણિયાના ધંધા બાબતનું કરીએ બરોબર. જીવણિયો ને હાજી વળ્યું બરોબર લ્યો મળી જઈ કલાક થઈ ગયો બીજો ધંધો ખેમાલા એક જ છે ને એક જ બોલાવો ને. એ રાહ કાઢીને બીજો ના રાહ પાવે છે અને મારો રસ કાઢે છે. ઈનો રાહ નીકળી જશે બરોબર બસ, બસ. અમે શાંતિ થઈ ને હઉ. બસ તાને ખેમાલાલ દોરો બંધાલું છું પણ એ દોરો ઓલા વધ્યા જો બરોબર બરોબર પોપડી એવો દોરો વધ્યો ને કોલો બોધ દેવાનો
એવો ડોકો છે લડીનો ગાલશે ને હા આલે હોઠાત બારને કહી છે રહતો શિકાર વાંચી ગયું એનું પિક્ચર પૂરું. ગમે તેટલા હોઠા ગાલશે પણ રહતો શિકાર કોણ પી જાય એ ખબર પછી નહીં પડે જીવણીઓ હુંકાવાનું ચાલુ ઓવા. તું કઈ દે છે કરી લાવો તમે બુઆજી, કરી લાવો. ધૂપ રહ્યો ને તે જુનાગઢ થી લાવું છું લોબેન જવું પડશે મારે. કોઈનો ધૂપ નહીં આપણો ગલ્લોનો ધૂપ નહીં ઓહો કેમાલાલ હો. આપણે શું જીએ છે નેપાળ થઈને આવ્યો હમણાં કયો હા? તારે આટલામાં ઉભો જ નહીં રહેતો નેપાળ તો છે ને ભારત બહાર આવ્યું ને અરે પ્લેનમાં જ હતો તારે મારા શું ટાઈમ છે પૂછો એવા ખેમાલાલ જેવો કોમ કરતા ઈ છે ને વિદેશમાં કોમ કરવા બોલાવે છે. વિચાર કરો તમે. ખેમાલાલ હા. હમણાં મારા ગામમાં શું બનાવ બન્યો બે ભાઈ હતા હા. જમીન વેચી વિગોત હતી બરાબર. બે વેચી મારી સવારે ઉઠી જાય છોરું મને ગાડી છોડી જાય ઓહ, બપોરે લઈને ઘેર આયા ને બે જણા લડ્યા પેલો કે હું ચાવી ના આલું પેલો કે હું ના આલું પેલો મોટો બે તો હાલતો જ નતો ગાડી કે પેલો હોય આવે મને કે બુઆજી ગમે તે કરો ગાડી આટલા આવે છે તો ઓટો મારવા હાલી નહીં પેલા ખવડાવી કાઢી મેળ્યા બરાબર. કોઈથી દોયડો કરી આલ્યો ને અને ધુવાડિયા બોધ્યો ને એક્ઝસ્ટ ધુવાડો કાઢતી થઈ જાય નવી ગાડી રસ્તામાં ગાડી પડી છે જતા જોતા જજો શેલ મારો ને હા. એટલે ધુવાડો કાઢે પણ હેડે ના બરાબર એક ડગલું એ ભરી ના કામ. મારું કોમ જ એવું છે જીવન એને દુવારા નીકળી જવા જવું બરાબર ને અરે જીવન હાલો ધંધો રહ્યો ને લોક થઈ ગયો તો વધી હેડા એટલે પૂરું કામ કરી થાય. દેતા કરી દેવો આવું કરી દો. હવે વાત નહીં જોઈ. કરી દો. તમારા- તમારે પુરુષ કરી દેવું હું પેલા તું પ્યામાં ધૂપ બનાવી હા. પૂર્ણો બનાવી બરોબર, કઈ વાંધો નહીં. હો? તમે તે તાર કરી દો. એ કેમ હા. અમે એની કેટલા દારે પાટીઓ પડી જઈ શોમા કાકા જેવો તમે આ વિધિ કરેલો દોયડો એકન બોચ્યો ને હા. એટલાથી જીવણી એની પડતી ચાલુ હારું કોમ કરવાનું હોય ને એ રાગે રાગે થાય. આ દોયરો બને ને એટલે વહીથી ઘેર નહીં જવું બરોબર. સીધા કરવાના એના ખોલ, બરોબર ને હા. ખેમાલાલ હઉ. દોરો કમ્પ્લીટ થઈ ગયો છે આયો ગરદણી ના લો. પણ આ દોરો લઈને ઘેર ના જતા બરોબર જો કોલા ઉપર બોધવાનો છે ને હમા ધણીની હા. ઈ પહોંચી જજો બરોબર. ના કોઈના ઘેર લઈ જતા ના નાખો મલ્યાનું તાળું વખાઈ જતો બોલ રાખજો પાછા. આ જોતો દોરો નહીં જો કાલા પાર રાખવાનો છે જીવાના હોય ગરદણી રાતે. ઠેકાણા રાખો પૂજા મેલું ચાલે ઓવા ગુદામ મેલો બરાબર સો રહી ના જાય પાછા ઉતાળમાં કમ્પ્લીટ કોમ. મલ્યાનું તાળું વખાઈ જતો બુઆજી છેલ્લા આપડે હમશી ખબર નહીં ખેમાલાલ મારે તો રોજ આપવાનું છે જો મારે Yeah. કીધા એટલા આલી દો. 500 હજાર આલી દો. 5000 સસ્તા પટી ગયું કયો હા એ વાત સાચી કરી ટકાટાની ઇન્દમ તાળું નહીં મારાતું કોઈના ગલ્લા કે કોઈના દુકાને કે ગમે ત્યાં. અહીંયા લાવજો 500 એક રૂપિયા. વધારે 500 વધારે એક બીજા લાવ. લે કોણ આવું કરીએ એટલે રાખો. હમણાં જતા રસ્તા મગજ ફ્રેશ નહીં કરવું પડે અને આ તમારામાંથી નહીં લીધા, આ તો યુવાનમાંથી લીધા. બરાબર શું તમારા પાસે આજે બી તમારે હાલવા દાલો કોઈ છે બીજું તો હું કહું કોમ થઈ જાય બાકી. ખેમાલાલ હા કોણ આવજો તાર બધા લઈ આવો. આવજો કોઈ. હો? અને આવજો કોઈ કામ ખાતો અને ફોન કરીને આવજો બરાબર બરાબર. શું કે મારે લોબેલ જવાનું હોય છે? દેવાજી હા અમે એને જીબ્બા નહીં દેવું અને તમે ચિંતા કરશો ને જો આવું ખોટું હિંમતદારો નહીં. તે દોયડો પહોંચ્યો નહીં કે ઓબો હુકાઈ હુકા મંડ્યો નહીં આ જીવણી. કીધા નહીં મેળવા હા. જુનાગઢ જવું છે પાછું ધૂપ લેવા ઓહો તમારા પાછું જરૂર આ પડે. તમે પહોંચા લે ધૂપ લેવો પાછો જુનાગઢ જઈ હા, લે, લે, તારે લે. કોકનું કામ થાય કે એ હારું. હો? પણ આ પેલું ઘેર ચાનું વ્યસન થઈ ગયું હોય ને હા. એમાં જીવણિયાના રહનું વ્યસન થઈ ગયું છે આમાં જીવનને કોલું કરી છે શેલડીનું તે પીધા વગર ચાલતો નહીં રસ પણ વાહ. શેલડીનો રસ તો મામા હારો ચા કરતા હારો અલ્યા તારા મેં એક વખત રસ પીતો નહીં ને એટલે મગજ કોમ નહીં હાલતું પણ રસ તો હારો ને કોઈ નુકસાનકારક નહીં હારા મહારો રસ શેલડીનો ચા તો વધારે પીએ ને તો ઉંમર થાય એટલે હાહે ચડ ઓલાથી હા ના ચડ 2 ગ્લાસ વધારે પીએ તો આ તો બેના 3 ગલાસ ઠોકી જઈએ ને તોય ભણા ભલે પેટ ભરેલું લાગે પણ થોડી વાર પછી આ ઠંડા એમ હા, અત્યારે પીવાનો જ છે જીવનલાલ કે કાઢી દો કેટલી મજૂરી કરે છે બોલો ધંધો કરે તો આ મગજમાં ધંધો જોરદાર વિચાર્યો હતો ને તે સારું કર્યું. અરે ઉનાળો આવ્યો હતો ને એટલે કોલાનું ગોઠવ્યું તે અને આ ડોશી લગીને ઘેર જપ્પા નહીં જતી 5 વાગે ને તરત ક્યાં ડોહાડો કોલા જવાનું છે બધો ગ્રાહક આવતો હશે. અમુક તો આ ધંધો કરવાની મજા આવે છે. આમ તો ગમો ગપ્પો મારવો પડતો હતો એના કરતા ઓહો જીવનલાલ મુસાર આવો સરપંચ આવો. આ
જીવણિયા, તારા રહમાં જાદુ તો સજ હો. જેમ પેલું ચાનું વ્યસન થઈ જાય છે ને એમ તારા રહનું વ્યસન થઈ ગયું છે. સરપંચ ચોખ્ખાઈ કેટલી રાખવું જો હાલત જોયું બધું. જીવણિયા ચોખ્ખાઈ રાખવી જ પડે. જો ચોખ્ખાઈ રાખ્યા ને તો ગ્રાહકને સારું લાગે. અરે સરપંચ તમે આવો છો રોજ દેખો જો એટલે સારું છે મારે. જીવનલાલ યાર ચાલો ટાઈમ હતો ને પણ કીધું ચા નહીં પીવી ના હોય તો શેલરીનો રસ પી આવીએ લાવ ઉપર જઈ ભોળે આવી જવાનું છે ને પાણી કઈ જાણો સરપંચ તમે કેટલો વકરો થાય છે. રોજનો 1000-1500 2000 જોયું ને આમ તો ગામમાં વકરા પહેરી લોકોની વાતો કરતો પણ એ કરતું એમાંથી નતું કશું ને કરતું ખાલી આ બધા કે જીવન પેપર બધામાં બસ બધા સમાચાર જ અમુક પૂછતા. પેપર કહેતા હતા ને અમુક જીવન રસ વાળો કે હે હા, ધંધા વાળો કે હે. અરે હિંમત કે ગોમો ઉભા જ નહીં રહેતા મેં કીધું કે ઉભું રહેવું પડે જીવણિયા કોકની વાતો કરવી ને એના પહેલા આપણો ધંધો કરીને બેસી જાય ને તો લોકો આપણી વાતો હારી કરે. અરે હવારે વહેલા 5 વાગે તો ઘેર ઉઠી જવું તાણે 5 વાગે 6:30 તો એકણ આવી જાઉં છું. એટલા બધા વેલા કોઈ રસ પીવા વાલે. આ શેલરી ને બધું લાવવાનું ગોવાને નહીં. નહીં શેલરી આ બધું સાફ સફાઈ નહીં કરવાની જીવણિયા, ગમે તે ધંધો હોય ને આરસ ના જોવે. આરસ વહેલા ઉઠીને નીકળી જાય ને એ માણસની પ્રગતિ થાય. સરપંચ ક્યાંથી શેલરી ખરી ને એકદમ કાળી મેશ આવો એકણ તો હું કમ્પ્લીટ ધોઈને ચોખ્ખી કરી દઉં જો. ના, ના, જીવનમાં બરાબર જીવન છે. જો ધંધો જે વહેલા જોશે ને એ જ આગળ જોશે. આગળ જવાનું છે મારા બાકી ઘેર બેઠા બેઠા જે મોસો મારે છે ને એ તો એમને બેસી જ રહ્યા છે. અમે બેહરે આપણે હું લેવા દેવા હોકે બેહરે તઈ ઓલે ઘેર આજ તો ડોશી વાલે 3 ગ્લાસ કાઢી મેલ જે મારા લઈ જવાના ઘેર. અરે પોટ લઈ દો કે બે માં તો હું થા ના ના બે બરોબર છે જીવનલાલ કોણે ફ્રીજ છે એમાં મેકી દેવાનું ના ના વાત સાચી છે પણ તો પીવું બે લઈ જઈએ ઘેર બનાવો કશો વાંધો નહીં હું તો બનાવું એમ કહું છું જીવન હા આ ધંધો કર્યો છે ને બીજો એક મસ્ત આઈડિયા આલું અમે તારે 24 કલાક તો હોય રહેવાનું કોઈ જવાનું ના હોતે તરબૂચ લાવી દે તરબૂચ. તરબૂચ ઓહા ઠંડો કરી બરફમાં જાના જાના કટકા કરીને હાલે ને જબરજસ્ત છે ઉનાળામાં. એવું સરપંચ ઓહો. પણ એકલો પહોંચી ના આવવાનું પાછું એટલે અમે સરપંચ રસ વેચું કે તરબૂચ વેચું કયો તે ના હોય તો જીવનલાલ પાર્ટનરમાં કઈ નાખી બે ના પડા એ બધું ધંધો નહીં કરો પાર્ટનર ઓમ કે પહોંચી ને એવાર તો પાર્ટનરમાં કે એટલે કે ના પડા નહીં મેળાવે ના હોય તો તરબૂચ તું તમે તાર મોમન 2 જણા કરો તો ના ચાલે ના જીવણ મારા ધંધામાં રખાઈ નહીં આવતી. જીવણી આજ તો નરવાઈ છીએ અમે તને આવ તો 2 કલાક હોય બેસશે. કશો વાંધો આ નહીં, મંડપ બેહો. બંધ્યો હોય ને તે તમે ઠંડુ બેહો, હારું હું હોય. શેરડીનો રસ કાઢું હો. કાઢીના સાહેબ. એ હાથ બેહો, બેહો, તમે જીવનલાલનો ધંધો કેવો ચાલે છે ધમ દુકાન વાત થાય એવી નહીં જીવન ધંધાની વાત થાય એવી નહીં ધોમી જો ધોમી. ગોમિત જાય કે સરપંચ ચોકડી ઉપર હિંમત તો એ બનાવો. જીવનલાલ મુરત કરે કરી તું તાર મોમાઈ. એ પૈસાની ચિંતા ના કરતો હો શાંતિથી ઊંઘજે પાછો. મહિનો પછી આલું તો વાંધો નહીં. સરપંચ તો તમારા પૈસા તો આલી જ દઉં હું. કોને કા પૈસાની ચિંતા નહીં કરવાની દોયડો તો કમ્પ્લીટ ગુદામાં હાચવીને મેલ્યો છે ને એની તો જબરજસ્ત હાચવીને મેલ્યો છે અમુક જો. ગામમાં આવી ગયા છીએ એટલે ચિંતા કરવાની નહીં ના, ના, નહીં? અમે- અને ગમે તે કરીને આખું પાછું યા 2-4 ગોઠ્યો વાળીને બોધી જ દઉં હું તો કહું છું એટલે યા એ તો આ તારે પડતીનો નિશાન ચાલુ એમાં ચિંતા સોરી દે એ તો બંધાઈ જાય. બંધાઈ જવા નહીં પણ એની આપણે એની કઈ જવાનું. ચાલો, જઈને એનો હિસાબ ચૂકત કરી દઈએ બરોબર હા, અને એ પછી વાત સાચી પહોંચી કરીશું માં કાકા હો. એ બોને ઈકણ જવા થહ ને કે પહેવા નહીં દે ઈકણ બોલ્યા આગળ એનું વાતું લઈ લેવાનો છે તું તારું કામ કરજે અને હું મારું કામ કરે બરોબર જો કે સેવો તકેડો ફરે છે ચકેરો ફરે છે પણ આમ જોતો ખરો આદતોમાં કાકા ચકેડો ફરે છે 2 દાડા શેરી ગામમાં જીવણીઓ ચકેડો ફેરતો હોય છે હળો મારા ઉભા રહો પેલો આઈને બેહી ગયો છે ને આખો દારો કાર્યો હોય રહેશે ખૂબ શોમા કાકા એ તો ઘેર ખાવા જાય છે કે ખાલી રસ ઉપર જ રહેશે આ જીવણિયા કાયમિક થી એનું પેધવારેલો છે પણ ચિંતા કરશો નહીં શોમા કાકા જીવણિયાનું કોલું હોય રહે તાની એરો બેહવા આવશે કે એનો જોઉં છું ને મને જેમ તેમ થઈ જાય છે આ જીવણિયાનું કોલું જ નહીં રહે જીવણિયાનું કોલું જ તાળું વાગી દે બંધ થઈ જાય તો વૈશોથી બેહવા આવશે હા, હા, બીજો ને પેધવાર્યા છે ને કન લેવડો. તારું કોલું જ બંધ થઈ જાય હળો, ને મારા અંગાથી તમે. જીવનલાલ હા. તે પેલા લુખન મેથી પાક આલ્યો તો તને આયા નહીં હોય. દેખવાના જ નહીં ને અને આવીએ ને હોય કણ એમાં ખબર પડી જાય આમનું જીવન બગડ્યો છે અને આ વખત કોક બીજું ગોઠવી મેં લેદાર તો મચ્છર ઉડાડ્યા હતા ને આ વખત કોક બીજું ઉડાવરાય. આ વખત તો આ બધું સાફ કરાવવું છે હો નાખો ને કૂતરા જેવા છે જેમ પેલું કૂતરું અને કરે ને આવનાર જીવનલાલ હોય કરે વાકઈ નાખો પટપટાર તો આવી જાય છે ને એમ આવી તો જહુ પાછા કોક દારો રસના લેટવા થઈ ગયા 2 જણા ઈમો મફત નું ખાતા પે જાય 2 જણ મફત નું પણ પૈસા આલતા હોય તો વાંધો છે મારે થોડું કઈ ખીચા મફત
હોય તો હાલ જો કે પીવો. જિંદગીમાં કદી રૂપિયા વાળા પાન આવ્યો છે કે આવશે ઓહ, જીવા, જો. સમજા ઓહ. આ તો મંડપ લગાવી દીધો હો. એ બધી વાત જવા દો. હું ઓન વાતે વાળું છું, તમે સોને પેલું કોમ પૂરું કરી નાખો. લાવો પૈસા લાવો. હિસાબ પૂરો કરી દે ને એનો, પછી બધું પૂરું થઈ જાય. બરોબર ને? જીવનલાલ જે આપણો આગળનો હિસાબ બાકી હતો ને કાપી લે. જો લખ્યા તો છે ને ચોપડા અરે તો આ બધી પૂરી થઈ જાય ને તો બીજી આલું કે જે તારે બાકી હોય બોલી જતા નાલી દેવાના જ છે આજે. કોઈના પૈસા બાકી નહીં મેળવાના. એ, કની ચોટી મંત્રી તમે હોય રોજ આવીને પીવો છો જીવની, અમે પૂછીએ છીએ તમે કરી ચોટી મંત્રી ના આયા. શોધી લાવ્યો એ બધું પૂછ્યા તમે તમે. પીલો ને એ અમે તારા ગોરી ચોપડામાં નહીં ચિત્રાવતા સરપંચ તમારે જેને પીવો રોકડા આલી દઈએ છીએ તમારે પીવો હોય તો કયો. પીવા તો છે તમારા પૈસાનો બહાર ના કરી દેવા ના પીવું અમાર પૈસા કશો વાંધો નહીં. અમે ભિખારી નહીં તે લોકોના પૈસાનો રાહ પીવું જીવનિયાના બાકી હતા હાલ દીધા ને બધા. આમ તો પટી ગયું ને આ બાજુ સારું કેવાય જીવણીઓ બાકી આલે છે મારા જે હોય ને તો પહેવા ના દે આ ડોહો ના કઈ જશે, બાકી કોઈનું ખાવાનું જ નહીં. ખેમા બાકી હતા એ પતી જા, પણ આ રસ પીવું ને વિના બાકી રહ્યું. લે લાવો. લે એ કાપી લેજી લે. અરે જમા રાખો એટલે લાવો એટલે પીવા થાય. ના 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 ના, જીવણિયા એ વાત કરે જ નહીં. ના જેમ કાઠું પડ્યું એનો કદી રૂપિયો બાચી મેલતો નહીં. અમે હોય કાં અમારા પાસે થોડા બધા છે તેવા મેલીને જઈએ. અઠવાડિયું તો બાકી રાખ્યા એ બધી વાત પટી જઈશું. મા કાકાનો હિસાબ હતો પણ આ તો એના મિલાવી પૈસા દીધા. તારા કોકરા હારું હેડ ને કશો વાંધો નહીં. અને હાલ હજી તારે હિસાબ પૂરો કરવો હોય ને તો લાઈડા મારા પાસે તાર ભાઈ પાસેથી લઈ લેજે. ના ખેમા અમુક તાર પતી ગયો એવું કરો પાછા. મારા પૈસા પાછા લઈ દેજે. કાપીને આલી દો ને પૈસા હાલી દઉં છું. હા. હું વેચું છું સોમા કાકાનું બસ બધું વેચીને જ આવતા હશું. નક્કી સોમા કાકાનું જૂનું તપેલું પડ્યું છે ને તો વેચાયા છે ભંગારમાં જીવણી આતું લે હશે મને શું ખબર. માફમાં બોલવાનું હો. અમે તમને કદી એમ કીધું તારા બાપનું જ કોઈ વેચ્યું એવું લાગતું નહીં તું તો બોલાન મમ્મીને ઘાઘરો વેચી પી જાય એવું બરાબર પીવાને સીધો જવાબ પડશે હોય તો માપમાં બોલવાનું. એટલે મારો કોઈ ભિખારી નહીં થઈ આ તો ગયો હું એ ભિખારી નહીં થઈ ગયો. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. એમાં પૈસા છે નહીં નહીં એટલે હું નરોજ આખો જતો રહ્યો સરપંચ મારું એમ નહીં કેવું, તમે માપમાં બોલતા હોય ને તો હારું યાર. અમે તમારે હારું હારું નહીં બોલતા. અમે છે દાડો કોટ અંજીવણી આવો ભાઈ બાચી રાખ્યા હતા પણ ટાઈમ સર તાર પૈસા પોકાડે કે ના પોકાડે. બોમ્બ મેલી કોઈ નાહી ના જઈએ. બહુ 400 રૂપિયા કોઈ આગુ પાછું ના થઈ જાય. પણ ખેમા મારે રોજ સેલરી લાવવાની હોય એટલે શોધી લાવું કે. હું એમ નહીં કહેતો જીવણિયા. તારા જેવા આવા ઘરે ગાયું બાકી મેલી જો તો મારું થાય. પેલા ઘેર લઈ જવાનો સરસ હો જીવણ આજ મંજારી ચોક જીત ચાટી આવ્યો એવું લાગે છે હા? એવું જ લાગે છે. પૈસા લઈને આવી છે એટલે વાહ. હાથ ધોવા બેઠો તો કે હું શેરડીનો રસ પીવો લા. ઓહો, ઓહો. ઓહો, કીધું, જીવણિયા એક હાથ. એક હાથ પડે. મારું ઓળખ્યું એક ના એક એક્શન મારી કોક લોચો લાગે સરપંચ. તે ખેમા તો વાર પકડે છે. એ સેલરી હું કામ મિલી આ જોતા નહીં. આ વાય પકડીને બેહી રહેતા. એ જીવણિયા, તારે મગજ જેવું કોઈ શકે નહીં લ્યા. કેમ? ખુલ્લું ખુલ્લું કરીને બેહી રહી છે. પૂછું કેવું કર્યું છે? આ માણસ કોક મરી જાય કે લે તારા કોલા. એ ખેમા પાછો પાછો પડી જાય ને શોભા કાકા, એ શોભા કાકા, ઉભા થો. તમે જે જીવ છે લે, કશું નહીં થયું. આ કાકી, રાજકોટ છે. આ હું કરો છો? આયુ, આયુ, આયુ. વાટવું પડે ખેમા પકડજો પેલા બાવળામાંથી પકડજો. બધા હું ખર્ચો કરતો તારે મને હું ખબર. આમ તારા છો રસ કાઢવાનો આવા છે પકડજે મોણા, પકડજે. આ હોય હું શોખન કરતો તો. તાર બાપા બાકી જામ છે હજી તો ઓય પેલા છો, ખરા કિશોર જીવો છો, નહીં મરી જા. ઓય આવો. પણ બધા હોય બેઠા તો નહીં નહીં હું ખણખતું કરવા જોતો શેલડી જોવા જાય છે કે નહીં કાકા? આ સેલરી તો આવી જ પડી હા ફળી ગયેલી તો નહીં. જીવણીઓ શેરી નાખે. તારે મગજ જેવું કોઈ શકે. મેલ્યો પોટામાં એક ડણકો તો એના ભય પડે હમણાં. એમાં મારું હું અક્ષર કે અરે બે બાજુ વાયર ખુલ્લા છે લાઈટ ના. સરપંચ આ તો હારું થયું. અરે અરે, નહીં કોક છોકરો દિવસ તો એ જીવણિયા ભૂલ તારી હા બેદરકારી કરે તારે. જીવલા ટેપ મારજો ટેપ મારજો વાર ઉપર ટેપ મારી દે. ટેપ મારી દો ટેપ. કોઈ ટેપ વાજી દો જ કર. પણ શું ફોરમેન બનવાના આવે ઈ શું તમાર ફિટ છો કરતું હોય? મશીના હોત આ કોલું કરવાના. બાળેલું નહીં કે નવા નવી ધોવા જેલા ચોક કોને કોલું નહીં પડ્યું કોને નહીં પડ્યું? બાળેલું તો પેલા ઘરનું હતું એટલે પીવો છે શેરડીનો રસ. આ હું પીવું પી લીધો નહીં પીવો. ઓલામાં આગળી ગાલ દે, ઓ માણસ ચાખો. ઘેર જે. એ હો ઘેર. ઘેર રહી જા. રસ આલું બેસ. પેલું બોધવાનું નહીં. એ બધું કાલ કરશું હેડ. એ શોમા કાકા, કાલ કરશું બધું. એમ નહીં. હું બોધવાનું ખેતરમાં જવાનું છે. ઓવે. ઓવા. હેલો હેલો.
હા હોય એ નાટક કરીને બેસી દો એ લાઈટ ના વાયર ને શું જવાનું આવતું હતી કણ મને ખબર નથી હાથ અડી ગયો. આ બધું પાછું લઈને જવું પડશે ઘેર હું આને તાળું મારવા આયા તા પણ તમારે તાળું વાગી દો તમને બધું પિક્ચર પૂરું થઈ દો લે કે બધો નહીં કાલમ કાલે હલો હલો તમે એક કામ કરવાનું કહું છું તોય ભલીવાર લાવતા નહીં હલો જીવણિયા હમણાં તારા ભાઈનો રાહ નાખી રહ્યો છો હું હણમ જતો રહ્યો તમને સરપંચ શિખર છોકર વાયર ના અડી જોઈએ વાદળા જેવો છે તારો ભાઈ હા હું કેટલા દાડાથી કોલું ફેરવું તોય અડ્યું નહીં મારા હાથ બોલો પણ એમાં હું કઈ જોતો આ રે છે ખુરશીઓ પડી છે એ જીવણિયા એક કામ કમ્પ્લીટ કરી દે ના હોય તો 2 ગ્લાસ કાઢે રસ લેતા જઈએ અમે લઈ જાઓ સર જીવાલાલ હેઠો.